આ ગોમના ગુંદર ચિયા નંબર ની ગલી મારે ગોતવાની 70 દાડેલો ઉતરું તો મારું ઝાપડીનું શું ન કરવાનું હું જાણું, મારો ભગવાન જાણો. ચિયા નંબરની ગલી ગોતવાની મારે કહેવાની અત્યારે લાઈવ ચાલુ હશે, ભાવ અભળો હશે ભાઈ, મારો દેવનો ભગવાન પોહાય એવું બોલાય રાજુ. વાહ પણ આવતા 12 મહિને ડોમીન દોમણ મશીન આ ઘેર ના નમાડું મારું મેલડીનું વેણ છે. અને એવું કહેવડાઈશ કે ભાઈ સાહેબ હું શોર નો શોર અને અહીંયાથી મારી મેલડીનો કાકડો ના ફેરવું જ મારું મેલડી માતાનું વેણ છે. પણ તમે મારી વાતમાં રહેજો, તમે ભૂલતા નહીં. વાહુડો નાલું કીધું મારું ઉજ્જૈનના ઝંડાની માતાનું વેણ છે. પછી પાટણ નદીના કોઠો જજો મેલડીનું મંદિર છે. એટલે બાજુ યમદૂતનું પૂતળું રાખું છું, મને પૂછ્યા વગર ડગલું ન ભરી ગઈ. રાજકોટના ગોમ શ્યામાડ મેં વિધાતાના લેખ બદલેલા છે સભાવાળું. મારી હેલ છે કે મારા થઈ જો કદાચ મારા વિહત મેલડીના ભગવાન પુરુષનો દીકરા આવતા આવડતું હોય, લેખમાં મેખ મને મારતા આવડતું હોય, અને તમારા કોઈ પડોતર કરે એના લુગડા ભરી બજારે ના હાડા 3 સવાલના દેરાન વાર લાગે, મને હાડા 3 ઘડી થાય તો ગળધડીયા નાસી આલી સભાન આલી દિનેશ બુઆ ચૈતર મહિનાની વેળા આવન આવશે છે 3 ઘણો ખવાયો તારા ઘર પડે ના બધું મારું મેલડીનું વેણ છે. ચોથી લાવવાનું શું કરવાનું કનું ભાઈ પૂછવાનું હા, અને સતના ઢોલ નો વગાડું મારું નોમ માતા નહીં. આવું મારા સદીભાઈ ના ભગવાન કે છે હું કાળુની 32 માતા કુશું. લો ભાઈ અચ્છા ભાઈ કોઈ મારી ગાય કુમાસી બેન દીકરીનો વર્તો છે, એ વર્તાનું પન્નમ નાના ખુદ મારું મેલડીનું વેણ છે ભાઈ. આ અવસરનું હાવ મારો ભગવાન વળતી, મારો દ્વારકાનો કાળિયો ઠાકર, મારો 12 બીજનો ધણી, મારો પોકરણનો પીર વળતું કરશે. જો ભાઈ સભાઈ દરેકનો મારી વળતી મેલડીના રોમ રોમ.